તો વિદ્યાર્થી મિત્રો, ઝિંક ધાતુના નિષ્કર્ષણ તરફ આગળ વધીએ. 14મી સદીના સંસ્કૃત લખાણોમાં ઝિંક અંગેનો ઉલ્લેખ છે. રાજસ્થાનની જાવર ખાણોમાં પણ ઈસવીસન પૂર્વે 500થી 600 વર્ષ પહેલાં ઝિંકના ઉત્પાદનના પુરાવા મળેલા છે. ઝિંકના નિસ્યંદનની પારંગતતા મેળવનાર સૌપ્રથમ દેશ ભારત હતો. ભારતમાં ઝિંકના નિસ્યંદનનો સૌપ્રથમ પ્રયોગ કરવામાં આવેલો. એ વખતના સમયમાં પણ લોકોને ખબર હતી કે નીચા ઉત્કલન બિંદુના કારણે ઝિંકની કાચી ધાતુનું પ્રગલન કરીને એને બાષ્પમાં ફેરવવામાં આવે અને પછી શુદ્ધ ઝિંક મેળવવામાં આવે. એ વખતની આ નિસ્યંદનની પદ્ધતિને અધોમુખ પદ્ધતિ કહેવાતી હતી. આ પદ્ધતિથી ઉત્પન્ન કરવામાં આવતા ઝિંકની જે બાષ્પ હતી એને નીચે રાખેલા સંગ્રહ પાત્રમાં સંઘનિત કરીને ઘન સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવતું. થોડુંક મર્ક્યુરી વિશેનો ઉલ્લેખ પણ આપણે જોઈએ. ઉપરની જ પદ્ધતિ દ્વારા મર્ક્યુરીને પણ શુદ્ધ કરવામાં આવતું. ભારતના ધાતુ કર્મવિદો હતા એ આ પ્રવિધિમાં નિપુણ હતા. 14મી સદીના જે સંસ્કૃત લખાણો છે એમાં પણ એનું વર્ણન છે. ભારતીયોએ વૈદ્યકીય હેતુ માટે મર્ક્યુરીનો ઉપયોગ કરેલો એવું માનવામાં આવે છે. બ્રિટિશ સંસ્થાનિક યુગ દરમિયાન ખોદકામ અને ધાતુ કર્મવિધિના વિકાસમાં અધોગતિ આવેલી. બ્રિટિશ યુગ ચાલતો હતો એ દરમિયાન 19મી સદીમાં પાછી રાજસ્થાનની ખાણો કે જે લુપ્ત થવા આવી હતી એના ખોદકામે વેગ પકડ્યો હતો. 1947માં ભારત આઝાદ થયા પછી વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે દેશ આગળ વધવા માંડ્યો એનો ઉલ્લેખ સાહિત્યિક પુરાવામાં થયેલો છે. ત્યારબાદ સતત ભારત જુદી જુદી ટેકનોલોજી સંસ્થાઓની સ્થાપના કરી રહ્યું છે અને નિષ્કર્ષણ દ્વારા નવી નવી પદ્ધતિઓથી નવી નવી ધાતુઓની પ્રાપ્તિ પણ કરી રહી છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, ધાતુ કર્મ વિધિને થોડુંક ડિટેલમાં જોવાનું છે. શું છે ધાતુ કર્મ વિધિ? પૃથ્વીના પેટાળમાંથી મળતી ખનિજોના નિષ્કર્ષણ અને તબક્કાવાર અલગીકરણ જેવા વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક પ્રક્રમો દ્વારા ધાતુને અલગ કરવાની પદ્ધતિ એટલે ધાતુ કર્મ વિધિ. પૃથ્વીના પેટાળમાં મળતા પ્રત્યેક ખડકો એટલે કે ખનિજોમાંથી ધાતુ મેળવી જ શકાય એવું જરૂરી નથી. જે ખડકમાં આપણને જોઈતી ધાતુનું પ્રમાણ વધારે હોય એ જ ધાતુ આર્થિક ઔદ્યોગિક રીતે ઉપયોગી હોય. એવી જ ખનિજને આપણે કાચી ધાતુ કહીએ છીએ. અને તેથી જ એવી જ ખનિજોના શુદ્ધિકરણથી આપણે ધાતુ મેળવીએ. કાચી ધાતુમાં રહેલા અનિચ્છનીય પદાર્થો એટલે કે જે અશુદ્ધિઓ હોય છે એને ગેંગ તરીકે ઓળખાય છે. કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા તત્વો, અમુક ધાતુ તત્વો પણ છે, અમુક અર્ધધાતુ તત્વો પણ છે, અમુક અધાતુ પણ છે. જેમ કે કોપર ધાતુ સ્વરૂપે મુક્ત સ્વરૂપે, અર્ધધાતુ સ્વરૂપે કાર્બન, અધાતુ સ્વરૂપે સલ્ફર, નિષ્ક્રિય તત્વો હિલિયમ, નિયોન વગેરે આ બધા મુક્ત સ્વરૂપે મળે છે. પૃથ્વીના પોપડામાં મળતી મોટાભાગની ધાતુઓ મુક્ત સ્વરૂપે નથી મળતી, પરંતુ સંયોજનો સ્વરૂપે મળે છે, જેવા કે ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ, ફોસ્ફેટ, સલ્ફેટ. એ સિવાય પણ અનેક સ્વરૂપે પૃથ્વીના પેટાળમાંથી ધાતુઓ મળતી હોય છે. એટલે જ આપણે એનું શુદ્ધિકરણ કરવું પડતું હોય છે. પૃથ્વીના પેટાળમાં સૌથી વધુ મળતી ધાતુ એલ્યુમિનિયમ છે. એની જાણીતી ખનિજો છે અબ્રક, એને મિકા પણ કહે છે, ચિનાઈ માટી, બોક્સાઇટ, જેમસ્ટોન. આ જે હાથમાં પહેરવાના નંગ આવે છે એ જેમસ્ટોન કહેવાય છે. પૃથ્વીના પેટાળમાંથી એલ્યુમિનિયમ ધાતુ સૌથી વધારે મળે છે. ધાતુઓમાં સૌથી વધારે 8.3% જેટલી મળે છે. પૃથ્વીના પોપડામાં બીજા નંબરે મળતી ધાતુ જે છે એ લોખંડ છે. લોખંડ Fe. એની ખનિજો છે આયર્ન પાયરાઇટ, સિડેરાઇટ, હિમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ. આ બધી એની ખનિજો છે. ક્રોમિયમની અશુદ્ધિ માણેકમાં, હીરા માણેક જે આવે છે એમાં માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ માલુમ પડેલી છે. સેફાયર આ પણ કિંમતી છે, એની અંદર કેડમિયમની અશુદ્ધિ માલુમ પડેલી છે. ઝિંકની ખનિજો કોપરની જે ખનિજો છે મોટે ભાગે કોપર પાયરાઇટ, કોપરની ખનિજો છે કોપર પાયરાઇટ, ક્યુપ્રાઇટ, કોપર ગ્લાન્સ, મેલેકાઇટ ગ્રીન, એઝ્યુરાઇટ બ્લુ વગેરે.
મેં તમને હમણાં વાત કરી જે હાથમાં પહેરવાના નંગ આવે છે જેમસ્ટોન, એમાં પણ Al2O3ની અશુદ્ધિ માલુમ પડેલી છે. ઓકે, હવે એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે સલ્ફાઇડ ખનિજો મોટે ભાગે પસંદ કરવામાં નથી આવતી. એનું કારણ એક તો એનું રિડક્શન મુશ્કેલ છે, અને બીજું એમાં SO2 વાયુનું પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણના કારણે ગવર્મેન્ટ એની પરમિશન આપતું નથી. એટલે મોટે ભાગે ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજો પસંદ કરવામાં આવે, પરંતુ કેટલીક ધાતુ જેમ કે કોપર, એની મુખ્ય ખનિજ જ સલ્ફાઇડ છે અને વધારે માત્રામાં મળે છે. અમુક બીજા પરિબળોને ધ્યાનમાં રાખીને પણ સલ્ફાઇડ ખનિજો પસંદ કરવી પડે છે, કારણ કે એના સિવાય કોઈ બીજો વિકલ્પ હોતો નથી. તો હવે જોઈએ કેટલીક ધાતુઓની અગત્યની ખનિજો. જોઈ લો તો પહેલાં એલ્યુમિનિયમનો ઉલ્લેખ કરીએ છીએ. એના સૂત્રો પણ તમે જોઈ લેજો જરા. કોરન્ડમ, ક્રાયોલાઇટ, અબ્રક, માઇકા અથવા મિકા કહે છે જેને, પછી બેરિલ, બોક્સાઇટ, ઓર્થોક્લેઝ, ચિનાઈ માટી, ડાયસ્પોર, ફેલ્ડસ્પાર, ફટકડી, આ બધા એલ્યુમિનિયમની ખનિજોના ઉદાહરણ છે. એના અણુસૂત્રો પણ તમે જોઈ લો, દરેકના અણુસૂત્રો ચેક કરી લો. બોક્સાઇટનું અણુસૂત્ર તો આપણને કામમાં આવવાનું છે. ક્રાયોલાઇટ પણ આપણને કામમાં આવશે, આપણે થિયરીમાં જોવાનું છે. એ સિવાય આ બાકીના અણુસૂત્રો એકવાર જોઈ લો. હવે બીજી ધાતુ લઈએ છે કોપર. એની ખનિજો કોપર પાયરાઇટ, કોપર ગ્લાન્સ, ક્યુપ્રાઇટ, મેલેકાઇટ ગ્રીન, એઝ્યુરાઇટ બ્લુ. એના પણ અણુસૂત્રો તમે જોઈ લો. નેક્સ્ટ લઈએ છે આયર્ન. એની એક ખનિજ હિમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ, આયર્ન પાયરાઇટ, લિમોનાઇટ, વિવીએનાઇટ અને એક ક્રોમાઇટ ખનિજ છે. દરેકની ફોર્મ્યુલા જોઈ લો. અમુક આપણને ઉપયોગી થવાની છે થિયરીમાં પણ. હવે જસત. એની ખનિજો ઝિંક બ્લેન્ડ અથવા તો આને વુડ્સરાઇટ અથવા તો સ્ફાલેરાઇટ પણ કહે છે. ઝિંકાઇટ, કેલેમાઇન. હજી એક છે સોડિયમ ઝિંકેટ. એના પણ અણુસૂત્રો જોઈ લો. સોડિયમ ઝિંકેટની જે ફોર્મ્યુલા છે એ કંઈક આ રીતની છે, Na2ZnO2. જાણ ખાતર છે. પછી લેડ, પ્લમ્બમ કહે છે જેને. એની ખનિજો જોઈ લો. ગેલિના, લિથાર્જ, સેરુસાઇટ અને એંગ્લેસાઇટ. એની પણ ફોર્મ્યુલાસ ચેક કરી લો. એમાં આપણને આ એંગ્લેસાઇટ ભણવાનું છે અને ગેલિના પણ આપણે આગળ ભણવાનું છે. એની ખનિજો છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધાતુ કર્મવિધિમાં કેવા પ્રકારની ખનિજો પસંદ કરવામાં આવે છે જણાવો, અને ધાતુ કર્મવિધિનો સામાન્ય ક્રમ જણાવો. હમણાં જ મેં તમને કીધું વિદ્યાર્થી મિત્રો, સલ્ફાઇડયુક્ત ખનિજો ઓછી પસંદ કરવામાં આવે કારણ કે એનું રિડક્શન મુશ્કેલ છે, અને જો એનું રિડક્શન કરી પી નાખો તો એમાં SO2નું પ્રદૂષણ થાય છે. એટલે મોટે ભાગે ઓક્સાઇડ ખનિજો પસંદ કરવામાં આવે છે. પણ અપવાદ રૂપે કોપર અને ઝિંક માટે જે પ્રાપ્યતા છે ખનિજોની અને અન્ય પરિબળો મેં તમને હમણાં કીધું હતું, એને ધ્યાનમાં લઈને સલ્ફાઇડ ખનિજો પણ પસંદ કરવી પડે છે. દાખલા તરીકે અગાઉ જોયું એમ કોપર અને ઝિંકની એક સલ્ફાઇડ ખનિજ છે કોપર પાયરાઇટ અને ઝિંક બ્લેન્ડ. આપણે સમગ્ર ધાતુ કર્મ વિધિ જે સ્ટડી કરીશું એનો એક સામાન્ય ક્રમ વૈજ્ઞાનિકોએ નક્કી કરેલો છે. એ ક્રમ જોઈએ. સૌથી પહેલાં આપણે કાચી ધાતુ લઈશું, એને પાવડર ફોર્મમાં લાવીશું. પછી એનું સંકેન્દ્રીકરણ કરીશું. એમાં 4 પદ્ધતિઓ: જલીય પ્રક્ષાલન, જેને સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ કહે છે, ચુંબકીય અલગીકરણ, ફીણ પ્લવન અને નિક્ષાલન.
આ થઈ ગયા પછી કાચી ધાતુને ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતરિત કરીશું. એના માટે ભૂંજન અને કેલ્સિનેશન, એનો ઉલ્લેખ તમે પહેલાં ભણેલા છો. ભૂંજન અને કેલ્સિનેશન વિશેની થોડી માહિતી તમને છે. ત્યારબાદ ઓક્સાઇડનું રિડક્શન કરીશું. રિડક્શન માટે રાસાયણિક રિડક્શન કોક વડે અથવા તો મોનોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ વડે અથવા તો કોઈ સક્રિય ધાતુ વડે. સ્વયં રિડક્શન, વિદ્યુતીય રિડક્શન. રિડક્શનથી આપણે ધાતુ જે મેળવીશું એમાં થોડી ઘણી અશુદ્ધિ હશે, એટલે એને અશુદ્ધ ધાતુ તરીકે ઓળખીશું. હવે એ અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણ માટે નિસ્યંદન, દ્રવગલન, વિદ્યુત વિભાજન, ઝોન રિફાઇનિંગ, બાષ્પઅવસ્થા શુદ્ધિકરણ, ક્રોમેટોગ્રાફી, આ બધી પદ્ધતિથી 99.95 થી 99.99% સુધીની શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીશું. તો આ સમગ્ર ક્રમ વિદ્યાર્થી મિત્રો ધાતુ કર્મ વિધિનો છે, જેને આપણે ફોલો કરી અને શુદ્ધ ધાતુ મેળવવાની છે. તો લઈએ કાચી ધાતુના સંકેન્દ્રણ માટેની પદ્ધતિઓ. એમાં સૌથી પહેલું સંકેન્દ્રીકરણ એટલે શું? તો ધ્યાન રાખો, કાચી ધાતુમાં જે રેતી, માટી, પાણીમાં દ્રાવ્ય, બાષ્પશીલ આવી બધી જે અશુદ્ધિઓ રહેલી હોય એને ક્રમશઃ ધીરે ધીરે દૂર કરવાની, એટલે ધાતુ ધીરે ધીરે શુદ્ધ થતી જાય. બસ એ પ્રોસેસને જ આપણે કહીએ છીએ સંકેન્દ્રીકરણ. એના અનેક તબક્કાઓ છે. એ સંકેન્દ્રીકરણને સમપરિષ્કરણ પણ કહે છે. એ સંકેન્દ્રીકરણના જે તબક્કાઓ છે એનો આધાર એકચ્યુઅલી કાચી ધાતુ અને એમાં રહેલી અશુદ્ધિઓ એટલે કે ગેંગ એના ગુણધર્મો પર છે. સંકેન્દ્રીકરણ દરમિયાન બે બાબતો ધ્યાન રાખવી જરૂરી છે કે યોગ્ય પદ્ધતિ દ્વારા તમારે વધુને વધુ સંકેન્દ્રિત ધાતુ મેળવવાની છે, તો જ આર્થિક રીતે ફાયદો થાય, ઔદ્યોગિક રીતે ફાયદો થાય. બીજું, શુદ્ધિકરણ વખતે એ તો ધ્યાન રાખવાનું છે કે પર્યાવરણને નુકસાન ના થાય. તો ચલો, હમણાં જે 4 પદ્ધતિઓનો તમને ઉલ્લેખ કરેલો એમાં પહેલી જલીય પ્રક્ષાલન અથવા તો સાપેક્ષ ઘનતા અલગીકરણ, એ પદ્ધતિ આપણે જોઈએ છે. આ પદ્ધતિને ગુરુત્વાકર્ષીય અલગીકરણ અથવા લેવિગેશન પદ્ધતિ પણ કહે છે, કારણ કે આ પદ્ધતિ કાચી ધાતુ અને અશુદ્ધિઓના ગુરુત્વાકર્ષણની વિવિધતા ઉપર આધારિત છે. આડકતરી રીતે આ પદ્ધતિ તમે 10thમાં ભણેલા છો. જો એનું એક નામ મેં લખ્યું છે સાપેક્ષ ઘનતા અલગીકરણ પદ્ધતિ. તમે પેલું ખાંચવાળું ટેબલ ભણેલા છો 10thમાં, એને ફેરવવામાં આવે એટલે હલકા કણો ઉડીને બહાર પડે અને બહાર કણો ખાંચમાં પડ્યા રહે. એ જ પ્રકારની આ પદ્ધતિ છે. આ પદ્ધતિને સાપેક્ષ ઘનતા અલગીકરણ એટલા માટે કહે છે કે કાચી ધાતુ કે જેની ઘનતા વધારે હોય અને અશુદ્ધિ કે જેની ઘનતા ઓછી હોય, તો એ બંને સાપેક્ષ ઘનતાના આધારે એકબીજાથી અલગ થઈ શકે છે. આ પદ્ધતિમાં કાચી ધાતુના પાવડરમાં પાણીનો પ્રવાહ પસાર કરીને બરાબર હલાવીએ તો ગેંગના હલકા કણો પાણીમાં ઉપર તરફ અને કાચી ધાતુના ભારે કણો પાણીમાં નીચે તરફ બેસે. દાખલા કે ઓક્સિજનયુક્ત કાચી ધાતુનું સંકેન્દ્રણ આ રીતે કરવામાં આવતું હોય છે. બીજી એક પદ્ધતિ છે ચુંબકીય અલગીકરણ. આપણે હમણાં જે પદ્ધતિઓ બતાવી એમાં આપણે આ જલીય પ્રક્ષાલન જોઈએ, હવે ચુંબકીય અલગીકરણ, પછી આ ક્રમશઃ ફીણ પ્લવન અને નિક્ષાલન પણ આપણે જોવાની છે. તો અત્યારે લઈએ છીએ ચુંબકીય અલગીકરણ પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ વિશે પણ તમે ભણેલા છો 10thમાં. અહીંયા એક કન્વેયર બેલ્ટ છે, બે બાજુ રોટેટર છે, એક બાજુ અહીંયા ચુંબકીય રોટેટર અથવા રોલર મૂકેલું છે. લોખંડયુક્ત કાચી ધાતુને આપણે પાવડર સ્વરૂપે અહીંયાથી જ્યારે કન્વેયર બેલ્ટ ઉપરથી પસાર કરીએ તો પસાર થતાં જે ચુંબકીય કણો, લોખંડના કણો છે એ ચુંબક તરફ આકર્ષાઈને નજીક પડશે અને બિનચુંબકીય કણો દૂર પડશે. તો એના આધારે તમે લોખંડના કણોને અલગ લઈ શકો છો, અથવા તો તમારી બીજી કોઈ મુખ્ય કાચી ધાતુ હોય તો એમાંથી લોખંડની અશુદ્ધિને દૂર કરી શકો છો. બે રીતે એને જોઈ શકાય. ફીણ પ્લવન પદ્ધતિ, આ પણ તમે અભ્યાસ કરેલો છે. આ ફીણ પ્લવન પદ્ધતિમાં કાચી ધાતુના પાવડર સ્વરૂપને પાણીમાં ઉમેરવામાં આવે. આ એનું પાવડર ફોર્મ આપણે પાણીમાં ઉમેરેલું છે. કાચી ધાતુનો માવો જેને કહે છે, એની અંદર પછી ટર્પેન્ટાઇન તેલ, ફેટી એસિડ, ઝેન્થેટ સંયોજનો, એવા પદાર્થો કે જે ફીણ ઉત્પન્ન કરી શકે છે એ ઉમેરવામાં આવે. એ ધાતુને આકર્ષે છે અને એમાંની અશુદ્ધિ છે ને એ પાણી તરફ આકર્ષાય છે.
પાછું આ ફીણ ઉત્પન્ન કરવા માટે એની અંદરથી ગરમ હવા પસાર કરવામાં આવે. ફીણ ઉત્પન્ન કર્યા પછી એ વિઘટિત ના થાય ને ફીણ સ્ટેબલ રહે ને એટલા માટે એની અંદર ક્રેસોલ, એનિલ જેવા પદાર્થો જે ફીણને સ્ટેબલ કરે એવા પદાર્થો ઉમેરવામાં આવે. એટલે હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના કણો જે પેલા ફીણમાં આકર્ષાયેલા ફીણ સાથે ઉપર આવી જશે. હવે ઉપર આવશે એટલે તમે એને ફીણનું વિઘટન કરીને સલ્ફાઇડયુક્ત કણોને અલગ લઈ શકો છો. પણ કેટલીક વાર વિદ્યાર્થી મિત્રો તકલીફ એ થાય કે બે જાતની સલ્ફાઇડયુક્ત કણો ઉપર આવી જાય. દાખલા તરીકે ZnS અને PbS બંને ઉપર આવે. હવે તમારે બેમાંથી એક જ જોઈએ છે તો ફીણની સાથે આવેલા બંનેમાં એકને તમારે ડિપ્રેસ કરવું પડે, એટલે કે નીચે બેસાડી દેવું પડે. એના માટે એની અંદર એક પદાર્થ મિશ્રણમાં ઉમેરવો પડે જેને આપણે અવસાદક અથવા અવનમક અથવા તો ડિપ્રેસન્ટ કહીએ છીએ. દાખલા તરીકે ZnS અને PbS બંને ધરાવતી કાચી ધાતુમાં તમે NaCN સોડિયમ સાયનાઇડ જ્યારે અવસાદક તરીકે ઉમેરશો તો એ ZnSને ડિપ્રેસ કરીને નીચે બેસાડી દેશે અને PbSને ફીણ સાથે ઉપર લાવશે. કેમ એવું થશે? કારણ કે ZnS એ સોડિયમ સાયનાઇડ સાથે જોડાઈને આવું એક કોમ્પ્લેક્સ બનાવી દે છે Na2ZnCN4 કે જેના કારણે નીચે બેસી જાય છે. એ જ રીતે ZnS જોઈતું અને PbS નીચે બેસાડી દેવું હોય તો પોટેશિયમ સાયનાઇડ જનરલી વાપરવામાં આવે છે. હવે એક લાસ્ટ પ્રોસેસ જોઈએ છે નિક્ષાલન. સાયનાઇડ પ્રક્રિયા પણ કહે છે આને. આ નિક્ષાલન પ્રોસેસમાં કોઈ પણ ધાતુ યોગ્ય દ્રાવકમાં દ્રાવ્ય થતી હોય ત્યારે જ એ નિક્ષાલન પદ્ધતિ વપરાય છે. અગાઉ આપણે જોઈ ગયા છે બોક્સાઇટમાંથી 10મા ધોરણમાં પણ આવતું બોક્સાઇટમાંથી એલ્યુમિનાનું નિક્ષાલન. એ જે બોક્સાઇટમાંથી મેળવેલી કાચી ધાતુ જે છે એને 1470 કેલ્વિન તાપમાને ગરમ કરીને શુદ્ધ એલ્યુમિના મેળવવામાં આવે છે અને આ એલ્યુમિનાની NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ એલ્યુમિનેટ અને પછી એની જળ વિભાજન કરી અને AlOH થ્રાઇસ મેળવવામાં આવે છે. એનું વિસ્તૃત વર્ણન આપણે ભણીશું એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં. હોલ હેરોલ્ડ પદ્ધતિ અને બેયર પદ્ધતિથી આ થિયરી આપણે જોવાની છે. એનો ઉલ્લેખ તમે 10થમાં કરી ચૂકેલા છો. હવે ચાંદી અને સોનાનું નિક્ષાલન. આ ચાંદી અને સોનું શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે આપણે શું કરીશું? ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો. અશુદ્ધ ચાંદી લઈશું અથવા તો અશુદ્ધ સોનું. અહીંયા રહ્યું અશુદ્ધ સોનું અને અશુદ્ધ ચાંદી. એને સાયનાઇડના જલીય દ્રાવણમાં ઓક્સિજનની હાજરીમાં ગરમ કરશો એટલે આવું એક કોમ્પ્લેક્સ બનશે AgCN2- અથવા તો AuCN2-. ચોરસ બોક્સમાં લખી અને સંકીર્ણ કહે છે. ત્યારબાદ આ જે સંકીર્ણો મળે એની ઝિંક ધાતુ સાથે રિએક્શન કરવાથી તમને શુદ્ધ Au અને શુદ્ધ Ag મેળવી શકાશે અને કોમ્પ્લેક્સ સ્વરૂપે Znના કોમ્પ્લેક્સ સ્વરૂપે બાકીની અશુદ્ધિઓ દૂર થાય છે. તો આ રીતે આપણે કાચી ધાતુનું સંકેન્દ્રણ કરી શકીએ છીએ.